આજરોજ નાનડિયા ગામને આંગણે સંત શિરોમણી પ્રાતસ્મરણીય પરમ પૂજ્ય ડાયરામ બાપાની 136મી જન્મ જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. એ નિમિત્તે ભજન સંતવાણી લોક ડાયરો એનું સુંદર મજાનું આજનું રૂડું આયોજન છે. અત્રે ઉપસ્થિત મંચ પર બિરાજમાન સર્વ સંતગણના ચરણ કમળમાં કોટી કોટી વંદન કરું. પૂજ્ય ડાયરામ બાપાની ચેતના એમને વંદન કરી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા આપ સૌ ગ્રામજનો, સેવક સમુદાય, સૌ બહેનો, માતાઓ, ભાઈઓ, વડીલો અને નાના ભૂલકાઓ બધાનું તમામ કલાકારો વતી હૃદયપૂર્વક સ્વાગત કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવા જતા પહેલા બધાને વિનંતી કરું કે માં ભગવતીનું આહ્વાન કરવું છે, માતાજીને યાદ કરવા છે, સ્તુતિ અને વંદના કરવી છે. પણ એ પહેલા આપ સૌની જે જગ્યા ઉપર બેઠા છે, જે સંત, જે દિવ્ય ચેતના એમની જન્મ જયંતિ ઉજવવા જઈ રહી છે, એમની પરમ તત્વની એક સરસ મજાની જય બોલી અને પછી કાર્યક્રમની શરૂઆત તરફ જાય. એટલે બેઠેલા સૌ પહેલી હરોળમાં બેઠા છેલ્લે સુધીના સૌને વિનંતી કરું ભાવથી અને પ્રેમથી સૌ સાથે મળી અને જયમાં જોડાય. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. 50% એવો જ નથી આવ્યો. કારણ કે જેવી તમારી જય એ તો તમે અહીંયા કઈ કહેવાની જરૂર નથી. દર વર્ષે સરસ મજાના કાર્યક્રમો આ મંચ ઉપરથી થાય છે. એટલે કઈ તમે કઈ પહેલી વખત પ્રોગ્રામમાં આવ્યા નથી એટલે તમને કઈ શીખવાડવાનું હોય નહીં. પણ ચકાચક જે એવી બોલાવો કે હજી જે વાટે ઉભા હોય પ્રોગ્રામ શરૂ થવાનો છે એને સંભળાય. પૂજ્ય બાપાની ચેતના જ્યાં છે ત્યાં સુધી નાદ પહોંચે એવી જબરજસ્ત જય બે હાથ ઊંચા કરી અને સૌને વિનંતી કરું, સૌને કરબદ્ધ પ્રાર્થના કરું એવી જય બોલાવો. પ્રેમ છે બોલીએ ડાયારામ બાપાની, રામચંદ્ર ભગવાન કી, कृष्ण कन्हैया लाल की, अपने अपने कुलदेवी मात की, बजरंगदास बापानी, अपने अपने सदगुरु भगवान की, ऐसी मोगल मात की, अलग रामदेव पीर ने, भारत माता की, हनुमान जी महाराज की, ओ नमः. પડકારો તમારો આવો ને આવો મળ્યા કરશે એવી અપેક્ષા સાથે મા ભગવતીને યાદ કરી, માતાજીની સ્તુતિ અને વંદના કરી કાર્યક્રમની શુભ શરૂઆત તરફ જાય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ, निर्विघ्नं कुरु मे देव, आमा सर्व कार्ये शुभ सर्वदा.
तुम चिंता विघ्न विनाशिनी मणि कमलासनी शक माविष हठी तू हंसवाहिनी ऐ माविष हठी तू हंसवाहिनी माता दुर्गे यमन सुमा माते दुख हरणी मां तू कुलदेवी मारी करणी करो सहाय दुख हरणी मां तू कुलदेवी ऐ मारी करणी कर जो सहाय केम के जाहिर जुग मां जगदम्बा तू जोगणी मां तू परगट बिछड़या या देवी सर्वभूतेषु मावाणि रूपेण विद्या रूपेण लक्ष्मी रूपेण सरस्वती रूपेण शांति रूपेण शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः मुखम करोति वाचालं पंगुलंघयते गिरिं यत् कृपातमहं वन्दे परमानन्दं माधवम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातत्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये आंतो देकर थींते जालियों याने वड़ी हमारी बधाई ने यार तुया गरियो ऐ हवे ने मेलिश नहीं तुम आवड़ी और ने तो यमानी पापा ये पगलियों मानी जगदम्बा मां तू जोगणी यमे यमे बधाई जपिए जपिए तोड़ाई जा एवा यखंड जखंड दिवड़ा तुम्हारा भले आरे ले परगट या पोया शांति करण जग भरण वाली खड़ा गजाई पवगा पण मारी शांति करा जोन शांति करण जग भरण आने वाली खड़ा गजाई पवगा पण ये थी
તુજને નમીએ આરે માતું વિશ્વ રૂપ વિરાટ संत देखी अन नमन करिए संत देखी अन नमन करिए अन बस जप जपट नमाविए शीश पण तेरा एक गुना तो क्या करे अरे करे लाखों ये गुना बख्शीश संत देखिए अने नमन करिए अने पछी झपट नमावीए शीश तेरा एक गुना क्या करे करे बावाजी लाख गुना बख्शीश जेना शरण में वया जवाथी माणसना एक नहीं पण लाख लाख गुनाना ज्या भांगीने भूखा निकली जाय एवो एक संत एवी एक परम चेतना आ नानड़िया गामने आंगणे आ माटीमां आ धूळीमां जन्म ले અને અહીંથી એનું અવતાર કાર્ય હોય એ પૂરું કરી અને દિવ્ય લોકની અંદર એ દિવ્ય ચેતના સ્થાન પામે એવા સંત શિરોમણી ડાયરામ બાપાને આજે યાદ કરવા માટે એમની 136મી જન્મ જયંતિ જ્યારે રંગે ચંગે ઉજવાઈ રહી છે ત્યારે એક છંદમાં હનુમાનજી મહારાજને યાદ કરવા છે કારણ કે હનુમાનજી મહારાજ એટલે આપણા 33 કોટી દેવતાઓની અંદર એવો દેવ છે સાહેબ કે કદાચ કોઈ ગામ એવું મળે કે જ્યાં માં ભગવતીનું મંદિર ન હોય કદાચ શિવાલય ન હોય પણ નાના એવા નેહડાથી લઈ અને મોટા મહાનગર સુધી વયા જાવ એક ટીંબો એવો ન જડે કે જ્યાં દાડો હનુમાન ન બેઠો હોય એ હનુમાનજી મહારાજને એક છંદમાં યાદ કરવા છે કે આંખ ભલે ન આવડે આંખ અમને નો ભલે આવડે અને કદાચ નો આવડે ગણિતનો ગડિયો પણ અનેક અક્ષર ઉંકલે એ રીધે જો રોકડિયો એ હનુમાનજી મહારાજ हनुमंत जय मुई नाम सुन तन झुकी मस्तक जाय छे हनुमंत जय मुई नाम सुन तन झुकी मस्तक जाय छे कामो की धारा कौतनाई घरोघर पूजाय छे यदि कूखौ जालिया हंजनी ने गणायो तो ये दास मां यम देश नाई वीर हाथा यमर जयास मां रघुकुल भूषण राम गादी तणु मुखरद हसे रघुकुल भूषण राम गादी तणु मुखरद हसे पीता वचन ने पास माई विगत वन मा गए वसे क्या गई सुखो वैभव तना सीता गया वनवास मां हम देशनी अवियार्य रमणीय मोर जयस हनुमानजी महाराज ने याद कर्या पर हनुमानजी तो जेमनो 11मो रुद्र कहेवाय एवा देवाधिदेव महादेव जेमनु भजन पूज्य डायराम बापाए कर्युं छे एवा आशुतोष भगवान नीलकंठ महादेव भोळियानाथ ने एक छंद में याद करी नाथ ने गंगा
ચટણી શંકર મુખ બંકન ગમ 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 ના ચટણી શંકર મુખ બંકન ગમ 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 કા ગુગરૂ કા एठलों का ठमका होवत हमका डम डम डंका डमरों का दिया डम डम डंका डमरों का गणतु गणंका भय गणंका गगन जनंका गहरे सा जय देव सुदेशा हरण कलेशा मगन हमेशा महेशा धीर मगन हमेशा महेशा અને છેલ્લે ત્યાં અખિલ બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી બ્રહ્માંડ ભાંડોદરી માં ભગવતીના દુહાથી શરૂઆત કરી હતી એના જ એક છંદથી વિરામ આપું. કેવી માં ભગવતી છે કે માં ચતુરાઈથી ચિતરેલ ચાકળા અને તોળે બાળે બાંધ્યા ભાઈ પણ એમાં જો કદાચ હોય ઉણપ એમ તણી તો એને વેલેરી ટાળજે ભગવતી. ઈ માં ભગવતીને યાદ કરી आकाश बादल तू ढालिया करना सुरा नरपाय नमय इकबा इगम करिया हिडूं घरपात इशायर तेल में मरिया आकाश बादल तू ढालिया करना सुरा नरपाय नमय इकबा इगम करिया हिडूं घरपात इशायर तेल में नरजो छटना दी हाथ प्रसारी देम हदी ये रवराय रवसिए जगत प्रवसिए नकल जैसी ईश्वरी मारी नकल जैसी ईश्वरी मारी नकल जैसी ईश्वरी मारी नकल जैसी ચતુરાઈથી ચિતરેલ ચાકળા અને તોળે બારણે બાંધ્યાઈ બાઈ પણ એમાં હોય જો ઉણપ એમ તણી તો એને વેલેરી ટાળજો ભગવતી. માં ભગવતીને યાદ કરી હનુમાનજી મહારાજને યાદ કર્યા છે કે જામગઢ જાંબુવાલ અને નાલ નીલ અંગદ સુગ્રીવ જેવા નો રિયા પણ હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગ કે જુઓ ને હજી લગ હનુમાન ઈ તો કાયમ બેઠો કાગ. માં ભગવતીને યાદ કરી હનુમાનજી મહારાજને યાદ કરી ભગવાન ભોળિયાનાથને યાદ કર્યા. નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભો વ્યાપકમ બ્રહ્મ વેદમ સ્વરૂપમ નિજાનમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરિહમ ચિદાકાશમ આકાશ જય મહેશ જય મહેશ જય મહેશ જય મહેશ. ભગવાન રામચંદ્રજીને યાદ કર્યા છે કે લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રી રામચરણમ શરણમ પ્રપદ્યે. એવા આજના સુંદર મજાના કાર્યક્રમમાં હું હાસ્ય કલાકાર ધરમ વંકાણી આપ સૌનું બેઠેલા સુગ્ન શ્રોતાજનો બહેનો માતાઓ વડીલો વધારેલા સૌ મહેમાનો તમામનું અહીંથી હૃદયપૂર્વક કોટી કોટી વંદન કરું છું. સૌને આવકારું છું. સૌને હૃદયના ભાવથી સૌને જય સિયારામ જય માતાજી. 2-5 તાળી માટે ધન્યવાદ. હા એમ પાડો તો કાંઈ વાંધો નહીં. હા એમ સૌને આવકારું છું અને અમારો કલાકાર મિત્રોનો થોડોક ટૂંકો પરિચય આપી અને સીધા જ કાર્યક્રમની શુભ શરૂઆત તરફ જાય છે. ગણપતિ વંદના તરફ જવું છે. વિશેષ વાતો દર વખતે જ્યારે વચ્ચે વચ્ચે મારે કલાકારોને રજૂ કરવાના થશે ત્યારે સંચાલનનો દોર જ્યારે મારે સંભાળવાનો છે ત્યારે વચ્ચે વચ્ચે રજૂ કરતી વખતે આપણે લોકસાહિત્યની હાસ્યરસની વાતો વચ્ચે વચ્ચે લેતો હતો કારણ કે મારો મુખ્ય વિષય હાસ્યરસ છે. ઘણા મિત્રોએ યુટ્યુબના માધ્યમથી જોયા હશે વિડીયો અને ફેસબુકના માધ્યમથી. હાસ્ય એ જ મારો મુખ્ય વિષય છે. વ્યવસાય પ્રાથમિક શાળામાં શિક્ષક પણ છું. હાસ્ય જીવનમાં જરૂરી છે. અમે કાયમ માટે કહી છીએ કારણ કે હાસ્ય છે ને એ જીવનનો એવો વળાંક છે સાહેબ કે જે બીજા અનેક વળાંકોને સીધા કરી દે. હા જો હશે ને એના તરત બીજા વળાંક હોય ને આડાવળા ગેપ આડાવળા ટર્ન એ સીધા થઈ જાય. હાસ્યમાં એ તાકાત છે. હા અને એનાથી આગળ વધીને કાયમ કહું છું કે જીવનમાં મુશ્કેલી તો બધાને હોય. જીવનમાં
મુશ્કેલી તો બધાને હોય. નાનો એવો સાહેબ મજૂર માણસ હોય ને, રેકડી ચલાવતો હોય, લારી ચલાવતો હોય, એને હોય. અને અદાણીને અંબાણીને હોય, એને એની જેવડી હોય, ઓલાને એની જેવડી હોય. જીવનમાં મુશ્કેલી બધાને હોય, પણ એના દરેકના રસ્તા હોય. એ રસ્તા એને જડે જેના ચહેરા સદાય હસતા હોય, જેના ચહેરા સદાય હસતા હોય. બાપ, એટલે હાસ્ય મુખ્ય વિષય છે, તમને આનંદ કરાવવાનો છે ટૂંકમાં. આનંદ કરાવવા હતું જાય આવ્યા છે. હા, મારી બાજુમાં એક છોકરી રહે છે, એનું નામ જહાનવી છે, મારી સોસાયટીમાં, મારું ભાવનગર. હા, એ જહાનવીને આપણે જેટલા આમાં તમારા કુટુંબમાં, તમારી આજુબાજુ જે છોકરીનું નામ જહાનવી હશે ને, બધા એને ટૂંકમાં જાનુ કહેતા હશે. જાનુ કે જાનુ, એટલે આને બધા જાનુ કે, મારી બાજુમાં રહે ને એને. એટલે જાનુ એક દી મારી પાસે આવી, મને કે ધરમભાઈ, હું જાનુ તકલીફ એ હતી કે થઈ ગઈ છે 28 વર્ષની, છોકરા જોવા ઘણાય આવે, જાનુ ના પાડે, કોકને કે કાળો છે ને ધોળો છે ને લાંબો છે ને ટૂંકો છે ને જાડો છે ને પાતળો છે, ટૂંકમાં જાનુ કોઈને આ ન પાડે. એ જાનુ મારી પાસે આવી, મને કે ધરમભાઈ, મેં કીધું બોલ બોલ જાનુ. એટલે એનું નામ હતું યાર. મેં કીધું બોલ બોલ જાનુ. મને કે ધરમભાઈ, આપણી બાજુમાં ઓલા શાંતા માસી રહે છે ને. મેં કીધું મેં કીધું શું થયું એનું? મને કે એનું કાંઈ નથી થયું, સાંભળો. મેં કીધું શું કે? એટલે એને કીધું, મને કે શાંતા માસીની એવી ટેવ હતી ને ધરમભાઈ. મેં કીધું શું ટેવ હતી? મેં એ કે હાવ ભૂલવાડી દીધી. પણ મેં કીધું એને ટેવ હું હતી ને તે ભૂલવાડી હું દીધી, મને કંઈક વાત કરી વિગતે. એટલે જાનુએ મને કીધું, મને કે ધરમભાઈ, શાંતા માસીની એવી ટેવ હતી, જ્યારે મને કે મારી જેવડી કોઈ છોકરીને જોવા આવે, મારી જેવડી છોકરીની જાન આવે, મારી જેવડી છોકરીની સગાઈ થાય, એટલે શાંતા માસી અડી કાઢીને એના ઘરેથી મારા ઘરે આવે. મેં કીધું પછી? મને કે પછી મારા બે ગાલ ખેંચે. મેં કીધું પછી? મને કે પછી મને એમ કે, જાનુડી હવે તારો વારો છે. મેં કીધું તે શું કર્યું? મને કે મેં એવું જ કર્યું, જ્યારે મને કે આપણા ગામમાં શાંતા માસી જેવડું કોઈ પણ વડીલ ગુજરી જાય, હું ત્યાં ભોગી જાઉં. હવે તમારો વારો છે. સરસ, તમે સમજો છો, વડીલો બધા દાંત કાઢો છો એટલે આપણે, કારણ કે શું છે કે ડોળા કાઢે ને એને દાંત કઢાવવાની એ બહુ અઘરા. અમુક જે પોષાવરણ છે ને એ તો બહુ દાંત કાઢી નાખે, ડોળા કાઢે એને દાંત કઢાવવા અઘરા. સંતો બેઠા છે, આનંદથી આજનો પ્રોગ્રામ કરવાનો છે, આનંદથી આપણે આજના ભજનિયા કરવાના છે. તમારી ફરમાઈશો હશે એવી પૂરી કરી શકે એવી નવી ચેતનાઓ ભજનના લોક ડાયરાના મંચ ઉપર એવા સરસ મજાના કલાકારો અત્યારે ગુજરાતની અંદર દેદીપ્યમાન છે. આ મંચ ઉપર, આ લોક સંગીતના એક એમ કહેવાય કે મંચ ઉપર એવી નવી ચેતનાઓ સાહેબ અત્યારે છે કે ભલે આપણા બ્રહ્મલીન નારાયણ સ્વામીથી લઈને કાંદાસ બાપુ સુધીને આપણા ભજનિકો બધાને વંદન છે, કોટી કોટી વંદન છે. પણ અત્યારની જે નવી ચેતના, એમાં સાજિંદાથી લઈને બધા જ મંજીરાથી લઈને તબલા બેન્જોની અંદર જે નવી ચેતનાઓ આવી છે સાહેબ, સેલ્યુટ કરવાનું મન થાય. શું એ લોકોનો રિયાઝ છે, શું એ લોકોના સૂર છે, અને કેવી સરસ મજાની એમની પાસે સમજ છે. તો એવી નવી ચેતનાઓને માણવાનો આજે અવસર મળ્યો છે. એટલે બહુ વધારે સમય ન લઉં અને સીધા જ કલાકાર મિત્રોનો ટૂંકો પરિચય આપી અને ગણપતિ વંદનાથી કાર્યક્રમની શુભ શરૂઆત તરફ જવું છે. ત્યારે આજના કાર્યક્રમની અંદર હમણાં જેમને મારે ગણપતિ વંદના માટે આમંત્રણ આપ્યું છે એવા સરસ મજાના ભજનીક મીઠડા ગળાના ગાયક ભાઈ શ્રી હર્ષદાનભાઈ ગઢવી, જોરદાર તાળીના ગડગડાટથી એમને વધાવો. ભજન સંતવાણી લોક ડાયરાની દુનિયામાં જેમનું ખૂબ મોટું નામ છે એવા હર્ષદાનભાઈ અમદાવાદથી પધારે છે. ખૂબ આવકાર. એવા જ પાછા સરસ મજાના, જો કે અમે તો સાથે પ્રોગ્રામ કરી ચૂક્યા છીએ, મેં એમને સાંભળ્યા છે, એવા સરસ મજાના સુરીલા સંતવાણીથી લઈ લોકગીતોથી લઈ અને તમામ વસ્તુની અંદર જેમની ખૂબ સારી એવી પકડ છે, ખૂબ સારો જેમનું સૂર છે, હા, એવા વીરસિંહ રાઠોડ રાજકોટથી વધારે છે. ભજન સંતવાણી લોક ડાયરાની દુનિયામાં જેમનું ખૂબ મોટું નામ છે, સાંભળવા ગમે એવા કલાકાર વીરસિંહ રાઠોડને જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. એવા બેન કલાકાર આપણી વચ્ચે થોડીક વારમાં ઉપસ્થિત થાય છે, મિત્તલબેન લેવા, એમને પણ આપણે સ્વાગત કરશું. તબલા ઉપર જેમણે એવી સરસ મજાની તબલાના તરવૈયા, એમનું પણ લોક ડાયરાની દુનિયામાં ખૂબ મોટું નામ છે. જુનાગઢથી અમારે કમલેશભાઈ ગાવરી અને જયદીપભાઈ ગાવરી, બે ભાઈઓને એક વખત જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. અમે કદાચ આપણે બોલીને મોજ કરાવી, અમે કદાચ ગાઈને મોજ કરાવી, પણ જેની આંગળીઓના ટેરવા તે મોજ કરાવે એવા બેન્જો ઉપર પિયુષભાઈ મોકરિયા, એને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. ઝીણા વગાડ તારી આંગળીમાં વાગે છે ટેરવા, એવા સરસ મજાના મીઠડા બેન્જો વાદક મંજીરાના માણીગર એવા ગૌરવભાઈ મુકેશભાઈ, એમને જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો. અને અમારો અવાજ આપના સુધી મધીને જે પહોંચાડે એવા ગુજરાતના જે પ્રથમ હરોળના સાઉન્ડ ગણી શકાય એમાંનું એક નામ એટલે ગેબી ધ્વનિ સાઉન્ડ. જોરદાર તાળીના ગડગડાટથી નથુભાઈ અને ભરતભાઈને વધાવી લો, જોરદાર તાળીના ગડગડાટથી. ખૂબ સરસ.
અમારા આખા આજના કાર્યક્રમનું જે શૂટિંગ કરવાના છે, વિડીયો શૂટિંગ, ડાયરામ સ્ટુડિયો, એમને પણ જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લો. અને આ બધું અહીંયા ભેગું કરવા માટે જેમનો અથાક પરિશ્રમ છે, લગભગ છેલ્લા 3 મહિનાથી અમારા બધા કલાકારોની સાથે બધાની રીતે ટેલિફોનિક ચર્ચાથી લઈ અને કઈ રીતે કાર્યક્રમ શું બુક કરવા, કોને આ તે બધું જે કરી રહ્યા છે, એવા આજના આ પ્રસંગના દાતાશ્રી અમદાવાદથી ભાઈ જગદીશભાઈ અને એમનો સુપુત્ર રાજ ગરાળા, જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લ્યો. વય નાની, અકલ વધુ, બહુ નાની ઉંમર છે, પણ એવી સરસ મજાની એની પાસે સમજણ છે, એવી સરસ રીતે વાત કરે. અમે મળ્યા પહેલી વાર, ફોન ઉપર તો 2-3 મહિનાથી વાતો કરતા હતા, પણ આ વખતના દાતા પરિવાર તરીકે છે અને એમનું આ સુંદર મજાનું આયોજન છે. રાજભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને વિશેષ સમય ન લેતા અને સીધા જ સન્માન પહેલા કરી નાખું છે. વાહ, આવવા દો, હાલો પછી દાનને રજૂ કરીએ ગણપતિ માટે. કોણ કરવાનું છે ત્યાંથી છે? માઇક્રોફોન આપજો, ત્યાં જે બોલવાના છે એમને. ભરતભાઈ.